બોલો ભૈરવજી મહારાજ કી આજના શુભ પ્રસંગે ઉપસ્થિત વડિયા ગામના સૌ વડીલો, આજુબાજુથી પધારેલ સૌ આગેવાનો, માતાઓ, બહેનો, આજના શુભ પ્રસંગે દિયોદર જાગીરવતી આજના વડિયા ગામના ઐતિહાસિક ભૈરવજીના બાળ પ્રતિષ્ઠા મહોત્સવે આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું. જેમ આપ સૌ જાણો છો એમ અમારા યુવાનોની ઈચ્છા હતી કે બે શબ્દ આપની વચ્ચે કહું. તારે આવનાર 7 તારીખે લોકસભાની ચૂંટણીના મતદાનનો સમય છે. આપ સૌએ આપણો ઉમેદવાર ચૂંટીને સંસદ સભ્ય બનાવવાનો છે. આપ સૌ જાણો છો એમ કોંગ્રેસ પાર્ટીએ ગેનીબેન ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા છે અને આખા જિલ્લામાં એક પ્રતિસાદ ઉભો થયો છે કે એક બાહોશ મહિલા કે સંસદ સભ્ય સુધી વાત આપણી ઉપાડી શકે, આપણી વાતને મજબૂતાઈ આપી શકે એવા ગેનીબેનના શબ્દો જે પોતે ફોન કરીને મને કીધું કે આપ વડિયા ગામમાં જાઓ એટલે આપ 2 શબ્દો મારા વતી કહેજો. એટલે ગેનીબેન વતી આપ સૌને વિનંતી કરવા આવ્યા છો કે આવનાર 7 તારીખે વડિયા ગામ એક તરફી કોંગ્રેસને મતદાન કરે. અશોક ગેહલોતજી જે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી છે એ ડીસા હમણાં આવ્યા હતા અને માળી સમાજને સંબોધન કર્યું હતું. ત્યારે વિશેષ જવાબદારી આપણી થાય છે કે આપણે સૌ ભેગા થઈને આ વખતે કોંગ્રેસના બેન ગેનીબેનને જીતાડો. તમે 32 બાજુ 32 હવા જોવો છો કે અત્યારે પરિસ્થિતિ ગેનીબેન માટે ખૂબ સારી છે. તો વડિયા ગામનું બૂથ જો એક તરફી મતદાન કરીને માનોબા ખાસ વિનંતી કરો છો કે આ વખતે વડિયા ગામ એક તરફી મતદાન કરે અને ગેનીબેનને આપણે જંગી મતોથી જીતાડશો. તો ગેનીબેનને કોઈક 2 શબ્દો કેવા હશે તોય તમારે ગેનીબેન કન જવાની જરૂર નહીં પડે. મારા ઘરના દરવાજા આપ સૌ માટે અડધી રાતે ખુલ્લા છે. એટલે આપ સૌ કોંગ્રેસના એક ઉમેદવારને મજબૂતાઈથી જીતાડજો. એમ તો આપણે કોતરવાડાની તમારા જિલ્લા પંચાયતની આપણી એમ તો વહુવાળી કહેવાય અને અબારણાની કુવાસી છે. એટલે કોતરવાડા જિલ્લા પંચાયતના સમગ્ર લોકોને એક વિશેષ જવાબદારી થાય કે જ્યારે આપણા વિસ્તારની વહુ હોય અને ઠાકોર સમાજની એક પ્રભાવશાળી નેતા હોય તો આપણે એને મત આલીએ. 70 વર્ષમાં પહેલીવાર ઠાકોર સમાજને દિલ્હીની ઉમેદવારી કરવાની પ્રતિનિધિત્વ મળ્યું હોય ત્યારે હું આશા રાખું છું કે હેમંતસિંહ બાવો, ચમનજી બાવો, હરદરસિંહ બાવાએ ઘણા દુઃખ વેઠ્યા હશે, ઘણા ગઈઢીઓને ભેગા રાખ્યા છે, ત્યારે આપણો આ બધો ગામ વસ્યો હશે. ત્યારે આપ સૌથી વચ્ચે આશા મારી એટલી છે કે આ બૂથ ઉપર આપ જંગી મતેથી કોંગ્રેસને વિજય બનાવો તો અમારું સારું લાગે કે ના દિયોદરમાં બાપુ બેઠા હતા અને કોંગ્રેસમાં હતા તો જાગીરના ગામોએ મૌન રાખ્યું. તો આપ સૌ કોંગ્રેસ તરફી મતદાન કરી અને આ બેનને ભવ્ય વિજય લાવો એવી આજના શુભ દિવસે આપ સૌને વિનંતી કરું. જય હિન્દ, જય ભારત.